આપણી સાથે એક ગેસ્ટ પણ જોડાયેલા છે હરેન ગાંધી જોડાયેલા છે, માફ કરશો, ડિફેન્સ એક્સપર્ટ જોડાયેલા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ તો આ મોક ડ્રીલ આખરે શું છે? ઘણા બધા જે દર્શક મિત્રો જોતા હશે એમના મનમાં હજુ પણ ઘણી બધી મૂંઝવણ હશે. આપ તેને કેવી રીતે દૂર કરવા માંગો છો? ચોક્કસ આ જે મોક ડ્રીલ થઈ રહી છે એ બહુ જબરદસ્ત કામ ઇન્ડિયા માટે થઈ રહ્યું છે. ડિફેન્સની અંદર, આર્મી નેવી એરફોર્સની અંદર જે પણ આયુધના ભંડારો હોય, શસ્ત્રો રાખ્યા હોય અને એવા સ્ટ્રેટેજિક લોકેશન્સ હોય છે, ત્યાં આગળ એક સેન્ટેન્સ લખેલું હોય છે, ધ મોર યુ સ્વેટ ઇન પીસ ધ લેસ યુ બ્લીડ ઇન વોર. એનો મતલબ એવો છે કે જો શાંતિકાળમાં તમે પરસેવો બહાવશો તો જ્યારે યુદ્ધનો સમય આવશે તમારે એટલું જ ઓછું લોહી વહેવું પડશે. આ એકમાત્ર ઉદ્દેશ છે આપણા ભારતની સરકારનો અને એમએચએ જે આ પ્લાન કર્યું છે મોક ડ્રીલનું. આ મોક ડ્રીલનું એક જ વાક્યની અંદર કહું તો ઇટ ઇઝ અ કમ્પ્લીટ એનાલિસિસ ઓફ અ રેડીનેસ. આપણી જ્યારે કોઈ પણ જાતની આકસ્મિક કે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો એક આમ જનતા તરીકે આપણી જે બીજી બધી એજન્સી છે, આર્મી નેવી એરફોર્સથી માંડીને સિવિલ ડિફેન્સ છે, પોલીસ તંત્ર છે, ફાયર ફાઇટિંગ છે અને બીજી બધી જે સપોર્ટિંગ એજન્સીસ છે, એનો જે ગિવન રોલ છે એ રોલ માટે કેટલી તૈયાર છે અને એ જ્યારે રોલ એ બધી એજન્સી એક્ટિવેટ થઈ જાય ત્યારે જે આમ જનતા છે એને એનો કેવો રિસ્પોન્સ મળે છે, આ એને પ્રોપર એનાલિસિસ કરવા માટે આ મોક ડ્રીલનું પ્લાન થયું છે. અને આ મોક ડ્રીલનું પ્લાન થયા પછી એવું થશે કે આના બે સંદેશા જાય છે. નંબર એક કે જ્યારે ભૂલથી પણ કદાચ પાકિસ્તાન એનામાં દમ નથી છતાં કોઈ એવું આકસ્મિક પગલું આપણે ભરવાના છે, કદાચ એ ભરવા ટ્રાય કરે તો આપણે એનો મુંહતોડ જવાબ આપવાનો છે. અને આ આકસ્મિક જે આપણે ડ્રીલ કરીએ છીએ એમાં એનો જે આઉટપુટ છે બે વસ્તુ હોઈ શકે કે મિનિમમ લોસ ઓફ મેન એન્ડ મટીરિયલ. જ્યારે પણ આવી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય અને આપણે ત્યાં આગળ જે એટેક થવાના ચાન્સીસ છે એ સૌથી વધારે એર એટેક છે. જે એરિયલ એટેક થાય એના માટેની આપણી પ્રિપેરનેસ સૌથી વધારે હોવી જોઈએ. અને નોર્મલી એર એટેકની અંદર આપણે સાયરન્સને સમજવાની છે. આપણા જે તંત્ર છે, આપણું જે એડમિનિસ્ટ્રેશન છે એના તરફથી આપણને એડવાન્સની અંદર જે સેફ જગ્યા છે, જે સેન્ટર છે જ્યાં આગળ તમારે પર્ટિક્યુલર સાયરન પછી ભેગા થવાનું છે એ તમારા સુધી કોમ્યુનિકેટ કરી દેવામાં આવશે, તમારા એરિયા સુધી એ કોમ્યુનિકેટ કરી દેવામાં આવશે. એના પછી જ્યારે નોર્મલી જે એર સ્ટ્રાઇક થાય છે, એરિયલ એટેક થાય છે, એ અંધારાના સમયે વધારે થતો હોય છે. કારણ કે અંધારાના સમયે જ્યારે દુશ્મન દેશના પ્લેન ટેકઓફ કરતા હોય તો રડારને પણ થોડી વાર લાગતી હોય છે એને ગેસ કરવામાં કે એને કેચ કરવામાં, એની મુવમેન્ટને કેચ કરવામાં. એનો ફાયદો ઉઠાવી અને સાંજે જ્યારે અંધારાની અંદર એટેક કરવામાં આવે તો વધારે ને વધારે નુકસાન એ દેશને સહન કરવું પડતું હોય છે. હવે આ નુકસાનથી બચવા માટે સૌથી પહેલું છે કે અંધારપટમાં જેવી રીતે એન્કરે ખૂબ જ સારી વાત કરી કે દરેક જાતના લાઇટ બંધ રહેવા જોઈએ. તમને ગરમી થતી હોય, તમારે ત્યાં તકલીફ હોય, તમારે ખાવા બનાવવાનું બાકી હોય કે તમારા આરતીનો સમય હોય કે અજાનનો સમય, વોટેવર, તમારે કોઈ પણ જાતનું લાઇટ તમારે રાખવાનું નથી. એ જે લાઇટનો ઉપયોગ કદાચ કોઈકને કરવો પડશે તો એ જે ફાયર એજન્સી છે, પોલીસ એજન્સી છે કે જે આર્મ ફોર્સિસ છે એ લોકો જ્યારે એમને જરૂર હશે ત્યારે કરશે. અને આ બધાનું જે કોર્ડિનેશન છે, આવતીકાલે જે ચેક થવાનું છે, શું થવાનું છે, આર્મી નેવી એરફોર્સની પ્રિપેરનેસ તો છે જ, પણ એની સાથે આપણી સિવિલ ડિફેન્સ, એના પછી ફાયર ફાઇટિંગ, એના પછી એનસીસી નેશનલ કેડેટ કોર, એના પછી એનએસએસ, પછી હોમગાર્ડ છે અને બીજી જે બધી લોકસેવા કરે છે, સમાજ સેવા કરે છે એવી સંસ્થાઓ, આ બધેના કોર્ડિનેશન અને એનું કેટલું સારું પરિણામ આવી શકે છે. ઓછામાં ઓછા સમયની અંદર સારામાં સારો રિસ્પોન્સ આપી અને આપણે એર એટેકથી બચી શકીએ, આપણે અંધારપટને જાળવી રાખીએ. અને આની સાથે સૌથી મોટું બીજું એક કામ એ કરવાનું છે કે કોઈ પણ જાતના અનવોન્ટેડ મેસેજ આપણે કોઈને ફેલાવવાના નથી. યુ ટ્રાય ટુ બી અ રિસીવર. જ્યાં સુધી તમારે એક પણ મેસેજ મોકલવાની જરૂર નથી તો મહેરબાની કરીને આવતીકાલે ગુડ મોર્નિંગ કે ગુડ ઇવનિંગના મેસેજ પણ આપણે મોકલવાની જરૂર નથી. જે પણ પ્રોપર ઓથેન્ટિક મેસેજ આવે છે એનો સંદેશો ખાલી જ્યાં સુધી પહોંચાડવાનો હોય ત્યાં સુધી પહોંચાડવાનો. કારણ કે જ્યારે આપણી જનતા, આપણે બધા જ જ્યારે યુદ્ધ લડવા માટે તૈયાર રહીશું ત્યારે દુશ્મનની બહારના જે
બોર્ડર સરહદની બહારના જે દુશ્મનો છે એને તો અમે પહોંચી વળીશું, પણ તમારે જે આમ જનતાએ શું કરવાનું છે, સરહદની અંદર રહેલા અને આપણને ખોખલા કરતા જે આપણા જ દેશ વિરોધી તત્વો છે એ તત્વો ક્યાંક ને ક્યાંક તમને ખોટી માહિતી પહોંચાડવા ટ્રાય કરશે, એ તત્વો તમને ક્યાંક ક્યાંક અફવા ફેરવા ટ્રાય કરશે, એવું પણ કહેશે કે સાચે એટેક થઈ ગયો, અહીંયા આટલા મરી ગયા, જુદા જુદા જે બધા વિડીયો છે એ બધા તમારી સામે ક્યાંક ને ક્યાંક આવશે. આ બધાથી તમારે સહેજ પણ પ્રભાવિત નથી થવાનું. તમારે તમારી પોતાની જાતને કંટ્રોલ કરવાનો છે અને તમારે ફક્ત અને ફક્ત એડમિનિસ્ટ્રેશન તરફથી જે સર્વિસીસ છે એના તરફથી તમને જે મેસેજ આવે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ તરફથી એનો તમારે ઉપયોગ કરવાનો છે. આની સાથે બીજી એક ખાસ વાત થઈ શકે, ખબર નથી કે એડમિનિસ્ટ્રેશને આનો વિચાર્યું. બિલકુલ ગાંધી સાહેબ આપને અટકાવ માંગીશ. અત્યારે એક સમાચાર મળી રહ્યા છે, એના પર નજર કરી લઈએ. ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે. રાજધાની દિલ્હીમાં મોકડ્રીલ અંગેની મોટી તૈયારી થઈ રહી છે. દિલ્હીથી વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે, જ્યાં તૈયારી થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો કે અત્યારે લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવાના હોય. સ્થાનિક પોલીસ કે જે અત્યારે પેટ્રોલિંગ પણ કરી રહી છે, સરસામાન લઈ જવામાં આવી રહ્યું છે. અને હવે વિગત એ મળી રહી છે કે અચાનક હુમલાની સ્થિતિમાં LRAD હવે ઉપયોગી છે. પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ ભારત દેશ હવે તૈયાર છે. રાજધાની દિલ્હીમાં પણ મોકડ્રીલ અંગેની તૈયારી થઈ રહી છે. એટલે કે આવતીકાલે 7 મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ 24 કલાક પહેલા આપણા સાધનો તૈયાર છે કે કેમ, ઉપકરણ અવેલેબલ છે કે કેમ, એ યોગ્ય સ્થિતિમાં છે કે કેમ, એ માટેની ચકાસણી તપાસ અત્યારે થઈ રહી છે દેશભરમાં. આ ફક્ત દિલ્હીના દ્રશ્યો છે, પરંતુ આખા દેશભરમાં આ પરિસ્થિતિ છે, જ્યાં સ્થાનિક તંત્ર, ત્યાંનું ફાયર વિભાગ હોય, પોલીસની ટીમ હોય, એડમિનિસ્ટ્રેશન વિભાગના લોકો હોય, એ અત્યારે ખડે પગે છે અને ફક્ત એક અને એક જ લક્ષ્યાંક, એક જ હેતુ છે કે આપણે તૈયાર રહેવાનું છે. 54 વર્ષ પછી એ સ્થિતિ છે દેશમાં, જ્યારે સાયરન વાગવાની છે, મોકડ્રીલ થવા જઈ રહી છે, એ માટે જ તૈયારી થઈ રહી છે. ઘણા બધા લોકો, હજુ પણ એવા યંગસ્ટર લોકો હશે જેમને નહીં ખબર હોય કે આ મોકડ્રીલ આખરે છે શું, આ સાયરન વાગે ત્યારે શું કરવું, શું ન કરવું, એના માટેની જ તૈયારી માટે આ પ્રક્રિયા અત્યારે થઈ રહી છે. અમારી સાથે એક્સપર્ટ હરેનભાઈ જોડાયેલા છે, એમની સાથે આગળ વાતચીત કરીએ. હરેનજી, બીજો સવાલ એ છે કે જાણે કે માની લો અમદાવાદમાં થઈ રહી છે મોકડ્રીલ, તો આખા અમદાવાદમાં અવાજ સંભળાશે કે કોઈ પર્ટિક્યુલર એરિયામાં અવાજ સંભળાશે, અથવા તો અગાઉ આપણે જે પ્રેક્ટિસ કરી હતી લોકોને મોબાઈલથી ઇમરજન્સી મેસેજ મળતા હતા, શું એવો મેસેજ મળશે કે પર્ટિક્યુલર એરિયામાં સાયરન વાગશે? કેવી રીતનો એ કેવી સ્થિતિ હશે? બહુ સારો સવાલ છે. નોર્મલી જે સાયરન સંભળાવવાની છે, જે સંભવિત ક્ષેત્ર છે એમાં તો સંભળાશે જ, પણ એડમિનિસ્ટ્રેશન એવો પ્રયત્ન કરી રહી છે કે એક સાથે બધા જ એરિયામાં સાયરન એક સાથે એને એક્ટિવેટ કરવામાં આવે અને સંભવિત ક્ષેત્રોની અંદર તો આ સાયરન એક સાથે વાગવાની છે. આની સાથે સાથે સાયરનને સમજવાની જનતાએ ખૂબ જરૂરી છે. જ્યારે વોર્નિંગ આવશે, યુદ્ધ થવાનું કે એટેક થવાની તૈયારી હશે, શક્યતા હશે, ત્યારે 1 મિનિટની લાંબી સાયરન વાગશે કન્ટિન્યુઅસ. એના પછી 5 મિનિટ 5 સેકન્ડનો બ્રેક હશે અને ફરી પાછી 1 મિનિટની સાયરન વાગશે. આનો મતલબ કે ધેર ઇઝ અ વોર્નિંગ કે યુદ્ધ કદાચ એટેક થઈ શકે છે. નંબર 2, જ્યારે શોર્ટ સાયરન એક સાથે કન્ટિન્યુઅસ વાગે, શાર્પ સાયરન કન્ટિન્યુઅસ વાગે, એનો મતલબ છે કે યુદ્ધ ચાલુ થઈ ગયું છે, એટેક ચાલુ થઈ ગયો છે એન્ડ વી આર અંડર ડેન્જર. એના માટેના સાયરન હશે. અને જ્યારે કન્ટિન્યુઅસ 2 મિનિટ માટે એક જ સરખી સાયરન વાગી અને પછી સાયરન શાંત થઈ જાય, એટલે એવું જનતાએ સમજવાનું છે કે હવે જે ખતરો હતો એ ટળી ગયો છે. દરેક જનતાને હું અપીલ કરીશ કે સપોઝ આ એક વિસલ છે, આવી વિસલ તમારી પાસે રાખવી ખૂબ જરૂરી છે. આનાથી તમને પણ ફાયદો થશે અને તમે તંત્રને, એડમિનિસ્ટ્રેશનને મદદ કરી શકશો. આવી જ બધી લાઇટ, આ જે લાઇટ છે હું તમને બતાવી દઉં. આ ખાલી અંધારપટમાં ઉપયોગ નથી કરવાની, પણ ક્યાંક તમને જુદા જુદા સિગ્નલમાં આવી રીતે તમે આપી અને એનો ઉપયોગ કરી શકો છો. આવી ટોર્ચ લાઇટ છે, પાણી છે, જે બેઝિક મેડિસિન છે, જે પાટાપિંડી કરવા માટેના જે તમારા પાટા આવે, અમુક સપોર્ટ હોય અને અમુક બેઝિક મેડિસિન્સ છે. આટલું જો તમારી પાસે રાખશો તો તમે તમારી જાતે તો બચાવી શકશો, પણ બીજું કોઈક ઇન્જર્ડ છે એને પણ તમે હેલ્પ કરી શકશો. આના માટે ખૂબ જ જરૂરી છે કે જે જીવન જરૂરિયાતની મિનિમમ વસ્તુ છે આપણે પાસે રાખીએ. કાલે એક વસ્તુ બધાએ ધ્યાન રાખવાની છે, અને આજે પણ આવતીકાલે આવું થવાનું છે, એના માટે આજે તમારે અનનેસેસરી કોઈ ખરીદી કરવાની જરૂર નથી. આ એક જાતનો અવેરનેસ પ્રોગ્રામ છે અને આ અવેરનેસની સાથે સરકાર એ સમજવા માગે છે કે આમ જનતા, જે એડમિનિસ્ટ્રેશન છે
એ જ્યારે આવી બધી ડ્રીલ કરશે, તમને બચાવવા માટે, તમને સેફ રાખવા માટે ટ્રાય કરશે, તો તમે કેવી રીતે એમને રિસ્પોન્સ આપશો? એટલે તમારી સેફટી અમે વધારે ને વધારે કન્ફર્મ કરી શકીએ, આ બધું જ આપણે સમજવાનું છે. એટલે હું એકને વાત કરીશ કે આગળ બીજો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકે. બિલકુલ બિલકુલ ગાંધી સાહેબ, બીજું મારે એ પણ જાણવું છે કે આમાં કોઈ પણ પ્રોજેક્ટ હોય, જો લોકોની સહભાગિતા નહીં હોય, લોકો જો એમાં નહીં જોડાય તો પછી હંમેશા નિષ્ફળ જાય છે. આપણી જોડે સ્વચ્છતા અભિયાનનો એ કાર્યક્રમ છે કે જેમાં એક સાથે લોકો જોડાય ત્યારે પછી આપણને એના પરિણામ જોવા મળ્યા. આ એવો એ રીતનો પ્રોજેક્ટ છે કે જેમાં એક એક વ્યક્તિની જરૂરિયાત હશે, એક એકની સહભાગિતા જોશે. જો આમાં પછી કોઈ પાછળ હટ્યા તો પછી આપણે એમાં ફેલ જઈશું, બધાને ખબર છે. તો એ લોકો સુધી મેસેજ જવો પણ જરૂરી છે, જે રીતે પ્રધાનમંત્રી મોદીએ લોકોને સંદેશ પાઠવ્યો. શું આપ ઈચ્છી રહ્યા છો કે આ રીતના સંદેશ દેશ હિતમાં એક ઉપરથી આપવામાં આવે, મંત્રી તરફથી, સરકાર તરફથી એ આપવા જરૂરી છે લોકોને? જરૂર. અને હું તો જાહેર જનતાને એ વાત કહીશ કે આ સંદેશો તમારે પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ કે કોઈ મંત્રી આપે એ સહેજ જરૂર નથી. તમે આજ સુધી સોશિયલ મીડિયામાં આજે પહેલગામનો એટેક થયો અને એના પછી જે દેશદાજ બતાવી છે ને, તો એ દેશદાજ સોશિયલ મીડિયાને છોડી અને આવતીકાલે પ્રેક્ટિકલી તમે તમારી એક્શનથી બતાવો, એ ખૂબ જરૂરી છે. અને જો આવતીકાલે ભારતનો એકે એક નાગરિક, નાનામાં નાના બાળકથી માંડીને વૃદ્ધ વ્યક્તિ, જો કાલે જે રીતે સરકાર ઈચ્છે છે અને જે રીતે આપણી જે એજન્સીસ કામ કરવાની છે એમાં સારામાં સારો રિસ્પોન્સ આપશે, બળી ચડીને રિસ્પોન્સ આપશે, તો હું માનું છું કે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ જશે. આપણે એટેક કરવાની જરૂર નહીં પડશે. અને જે પાકિસ્તાની છે ને, પાકિસ્તાન એ આખો જ પોતાની બિલમાં ભરાઈ અને આપણાથી દૂર થઈ જશે, એમાં કોઈ ડાઉટ નથી. દરેક જનતા, દરેક યુવાનો, દરેક વ્યક્તિ આ પ્રયત્ન કરો કે આવતીકાલે સરકાર જે રીતે ઈચ્છે છે એનાથી પણ બમણા ઉત્સાહ સાથે આપણે સરકારની દરેક એજન્સીને દરેક એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરીએ. જે પણ ઇન્સ્ટ્રક્શન આપને મળી રહી છે એ બધાને ફોલો કરીએ. ક્યાંક આપણે આપણું મગજ નહીં દોડાવીએ અને આ બધી જ ઇન્સ્ટ્રક્શન ફોલો કરીશું તો હું માનું છું કે પાકિસ્તાને કદાચ મિસાઇલની જરૂર નહીં પડે, પણ તમારી આ એક્શન, તમારું આ પ્રોમ્પ્ટ રિસ્પોન્સ એ બ્રહ્મોસ તરીકે કામ કરશે અને પાકિસ્તાનની જે છે બધી જ હવા ગાયબ થઈ જશે, એમાં કોઈ ડાઉટ નથી. અને બીજું ગાંધી સાહેબ, આમાં લોકોએ એમાં એટલા માટે જોડાવું પડશે કારણ કે સ્થિતિ એ છે, માની લો કે ચલો અમે તો અત્યારે ઓફિસ પરિસરમાં છીએ, તો અમે તો જ્યારે ક્યારે સાયરન વાગે તો અમે એરિયામાં કવર થઈ જઈશું, પરંતુ જે લોકો બહાર છે, જે લોકો ત્યાં પરિવહન કરી રહ્યા છે, કોઈ કામ અર્થે બહાર નીકળ્યા છે, માની લો બ્રિજ પર છે, કોઈ રસ્તા પર છે, એ લોકોએ ક્યાં જવું, એ લોકોએ શું કરવું? સૌથી પહેલા હમણાં જ થોડી વાર પહેલા વાત થઈ કે જ્યારે ભૂકંપ આવે તો ખુલ્લામાં જવાનું હોય, પણ જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ હોય તો ક્યાંક શેલ્ટરમાં જવાનું હોય છે. પબ્લિકે ઓપન સ્પેસમાં નથી જવાનું હતું. ક્યાંક અંડરગ્રાઉન્ડ પાર્કિંગ બધી બહુ જગ્યાએ હોય છે. અંડરગ્રાઉન્ડ પાર્કિંગનો સહારો તમે લઈ શકો છો અને એવી જે ડેઝિગ્નેટેડ વિસ્તારો હોય છે એની અંદર તમે જઈ શકો છો. પબ્લિક પ્લેસમાં ભેગા થવાની, ગ્રાઉન્ડ પર ભેગા થવાની જરૂર નથી. સપોઝ તમે બાઇક ચલાવતા હોય, તમે કાર ચલાવતા હોય કે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હોય તો ઇમિડિયેટલી દરેકે પોતાના વાહન રોકી રાખવા જોઈએ. જ્યારે સાયરન સાંભળો એટલે વાહન ઊભા રાખી, અને વાહનને એવી રીતે નથી ઊભા રાખવાના, સાયરન સાંભળી રસ્તાની વચ્ચે છો, તમે વાહન ઊભી રાખ્યું અને તમે જતા રહ્યા, એવું નથી. તમે તમારા વાહનને રોડની સાઈડ પર લઈ લો, એ બીજા કોઈ મૂવમેન્ટને ડિસ્ટર્બ ના કરે એવી રીતે વાહનને પાર્ક કરી અને તમારે નજીકનું જે શેલ્ટર છે કે એવી જગ્યા છે જ્યાં આગળ તમને કોઈ દેખી નથી શકતું, એવી છુપી જગ્યાએ તમારે છુપાવવાનું છે. અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હોય છે, અંડરપાસ હોય છે, આ બધા જે એરિયા છે એ ખૂબ જ સેફ છે તમારા માટે. અને બીજું એ ધ્યાન રાખવાનું કે જે પણ સ્ટ્રેટેજિક લોકેશન છે, સપોઝ સુરતની અંદર છે તો હજીરા રિફાઇનરી છે, એલએનટી પ્રોડક્શન હાઉસ છે, આવી જ રીતે અંકલેશ્વર જીઆઈડીસી છે, ભરૂચમાં જીઆઈડીસી છે, જામનગરનો એરબેઝ છે, ભુજનો એરબેઝ છે. આ બધા એવા વાઇટલ જે એરિયા છે જેની પર પાકિસ્તાન એર સ્ટ્રાઇક કરી શકે છે. તો આવી બધી જગ્યાએથી પણ પબ્લિકે દૂર રહેવાની જરૂર છે. અને બીજી એક આવતીકાલની રિક્વેસ્ટ કે કાલે કોઈ આપણે તમાશો નથી દેખવાનો, બરાબર છે, પણ પાકિસ્તાનને આપણે તમાશો બનાવવાનો છે. એના માટે કોઈ પણ જાતની અનનેસેસરી મુવમેન્ટ શું થઈ રહ્યું છે એવું દેખવા પણ આપણે કરવાની નથી. બિલકુલ ગંભીરતા બતાવવાની જરૂરિયાત છે અને એલર્ટનેસ બતાવવાની જરૂરિયાત છે. આભાર હરેનજી, અમારી સાથે જોડા બદલ. સમયનો અભાવ છે એટલે આપણે અત્યારે આપણી ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ, પરંતુ ફરી એકવાર આપણે સંભળાવી દઈએ કે આખરે જ્યારે સાયરન વાગતી હોય ત્યારે કેવો અવાજ આવે છે, કેવો ત્યાંથી અવાજ આવે છે. સાંભળો.